આજે રાધકડા પેસેન્ટર શાળામાં આનંદ મેળાનું આયોજન કરેલું છે। આનંદ મેળો બાળકો છે એ ઘરેથી પૌષ્ટિક અને શુદ્ધ અલગ અલગ વાનગીઓ શિયાળુ વાનગીઓ બનાવીને આવે છે અને ખાસ કરીને બાળકો છે એ જાતે બનાવતા પોતે પૈસાનું મહત્વ સમજે, પછી નફો અને ખોટ ધંધામાં કેવી રીતે થાય છે, નફામાં ભાગીદારીનું મહત્વ કેવું છે, આ બધા હેતુઓ સિદ્ધ થાય છે। એટલા માટે શિયાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। આ સ્ટોલમાં ધોરણ 8 ના બાળકોએ પાણીપુરી બનાવેલી છે અને આપણે એને પૂછીએ કે પાણીપુરી કેટલા નંગ બનાવીને લાવ્યા હતા અને કેવી રીતે તૈયારી કરી હતી। અમે પાણીપુરી ઘરેથી બનાવીને લાવ્યા હતા અને બટેકા મરચા અને પાણી બનાવ્યું હતું અને મસાલો પણ અમે ઘરે જ બનાવ્યો હતો। કેટલી પાણીપુરી લાવ્યા હતા? પાણીપુરી 100 નું પેકેટ લાવ્યા હતા તળવા માટે। 1.5 કિલો લાવ્યા હતા। 1.5 કિલો। અહીંયા આપણે હવે છાસના સ્ટોલ પર આવી ગયા છીએ। છાસના સ્ટોલના વિદ્યાર્થીઓને પૂછીએ કે આજનો અનુભવ કેવો રહ્યો અને કેટલી છાસ લાવ્યા હતા। 5 પાઉની સાઈઝ લાવ્યા હતા અને એમાં આપણે મસાલો અને જંજીરા ને એવું બધું નાખ્યું હતું અને એક ગ્લાસ 2 રૂપિયાનો। હવે આપણે ભેળના સ્ટોલ ઉપર આવી ગયા છીએ તો આપણે ધોરણ 7 ના બાળકોને પૂછીએ કે કેવી રીતે ભેળની તૈયારી કરી હતી, કેટલી વાર લાગી હતી બનાવતા અને કેટલો નફો કર્યો વગેરે। તમે કોના ઘરે બનાવી હતી ભેળ? મારા ઘરે। તમારા ઘરે કઈ કઈ વસ્તુ એમાં ઉમેરી? ડુંગળી, ટમેટા, કોથમરી, પછી મમરાની થેલી લીધી હતી અને ચટણી નાખી હતી એવું વગેરે। કેટલી ડીશો વેચી? સર 50 માથે થાય છે લગભગ। 50 ડીશો માથે હશે સર। 50 ડીશો જેટલી વેચી નાખી છે। ઢોકળાના સ્ટોલ ઉપર આવી ગયા છીએ જ્યાં ધોરણ 6 ના વિદ્યાર્થીઓ છે। આપણે એને પૂછીએ કે કોના ઘરે બનાવ્યા, કેવી રીતે બનાવ્યા। તમે કોના ઘરે બનાવ્યા? મેં તો આના મમ્મીના ઘરે બનાવ્યા હતા અને મારા મમ્મીએ કીધું કે આવા વસ્તુ લેતા હોય તો હું દુકાનેથી પૈસા લઈને લઈ આવ્યો અને પછી મેં બધું બનાવી મારા મમ્મીને મેં દીધું હતું, મમ્મીએ મને બનાવી દીધું અને હું આ ડબરામાં લઈને પછી મેં ચટણી મેં મારી આચી બનાવી છે। ત્યાં ડીશું લાવ્યો, ત્યાં કાગળના ઓલા બનાવીને શીખીને પછી અહીંયા આપણે એવું રજૂ કર્યું છે। બરાબર। અને ઢોકળાની કેટલી ડીશ તમે વેચી છે અંદાજે? અંદાજે અમે વેચી છે લગભગ 40 થી 50 સુધીની વેચી છે। સરસ। 40 થી 50 ડીશ વેચી છે। સરસ। બાળકોને મજા આવે અને આનંદ મળે એટલે શું થાય કે ખાવાનું, મજા કરવાની અને એક જાતની એને પ્રેરણા મળે કે ભાઈ આપણે કઈ કામ કરીએ તો આપણને કેટલી તકલીફ પડે છે, પછી જમવાનું કેવી રીતના બને અને જે સામે લેવા આવે છે તો આપણે એને પૈસા આપીએ તો આપણે કેટલા એને પાછા દેવાના છે। એટલે કે મતલબ એને સમજણ આવે કે પૈસાની વ્યવસ્થા કેવી રીતના કરવી પડે, પછી આપલે કેવી રીતના થાય, એટલે એને પૈસાની સમજ મળે અને આ મજા આવે। અમારી નિશાળમાં બાળ મેળો હતો એમાં અમને અજનબી ભાઈના અમને નાસ્તો કરાવ્યો અને એની પ્રાઇઝ હતી 10 રૂપિયા, 20 રૂપિયા અને વડાપાવના આખો સ્ટોલ ખતમ કરી નાખ્યો। વડાપાવના 10 રૂપિયા, 200 રૂપિયા લેવાતા 200, પછી દાબેલીના 10 રૂપિયા, પછી વડાપાવના 10 રૂપિયા, પછી બટેકા ભૂંગળાના 15 રૂપિયા, પછી પાણીપુરીના 10 રૂપિયા હતા, ચણા જોર ગરમના 10 રૂપિયા હતા। એવું બધું અમને ખાવાની મજા આવી અને અમારી નિશાળમાં અમને મજા આવી।